હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો મજામાં. તમે? હેપી સન્ડે. તમે મજામાં. કેમ છો? હેપી સન્ડે. હેપી સન્ડે. યસ. હેપી સન્ડે. હોપ તમારું બધાનું વીકેન્ડ સારું જઈ રહ્યું હશે. Yeah. આજે આપણે એક દિવસ વહેલા મળી રહ્યા છે. That's good, right? Whole Sunday. આઈ નો, ધેટ્સ ગુડ. યસ, કોઈક વાર ચેન્જ સારું, રાઈટ? Yeah. Yeah, Exactly. યસ. સો હેલો એવરીવન, જે બી અમને અત્યારે જોઈ રહ્યા છે કે જે બી રિપ્લે જોશે, યુઝ્યુઅલી અમે લોકો એવરી મંડેના લાઈવ આવતા હોઈએ છીએ, પણ આજે અમે નક્કી કર્યું એક દિવસ આગળ અમે લાઈવ કરીએ. અને આજે અમે ડિસ્કસ કરવા માંગીએ છીએ કે અમને જે એવરીડે બિઝનેસ ઇન્ક્વાયરીઝ આવતી હોય છે, જે લીડ્સ આવતી હોય છે, એની જોડે અમારો એક્સપિરિયન્સ કેવો રહે છે, કે લીડ્સનો એક્સપિરિયન્સ અમારી જોડે કેવો હોય છે એ તો અમે શેર નથી કરી શકતા, પણ અમારો એક્સપિરિયન્સ લીડ જોડે કેવો હોય છે એ અમે આજે શેર કરીએ છીએ, જેથી કંઈ ને કંઈ તમને બધાને પણ આઈડિયાઝ આવે કે અમે આ બિઝનેસમાં કેવી રીતના લીડ્સને કનેક્ટ કરીએ છીએ, રાઈટ? સો બેઝિકલી આ ડિજિટલ પ્લેટફોર્મ છે, બધાને ખબર છે, એટલે અમને જે બી લીડ્સ કે જે બી ઇન્ક્વાયરીઝ આવતી હોય છે એ ઘણા બધા લાઈક સ્ટેટ, ડિફરન્ટ કન્ટ્રી, સ્ટેટ કે અલગ અલગ જગ્યાએથી આવતી હોય છે, અને પીપલ પણ ડિફરન્ટ હોય છે. જેમ કે અમે લોકો આ બિઝનેસમાં આવીને અમે 4 ડિફરન્ટ જગ્યાએથી જોડાયા, એવી જ રીતના લીડ્સ પણ અમને અલગ અલગ જગ્યાએથી જોડાતી હોય છે. અને બિઝનેસ ઇન્ક્વાયરી માટે તો લીડ્સ આવે જ છે, પણ એમની જોડેથી લાઈક અમે લોકો અમારી ઇન્ફોર્મેશન જે બિઝનેસની છે શેર કરી છે, એમાં બી અમને શેર કરતી વખતે પણ ઘણું બધું એવું ડિફરન્ટ નોલેજ પણ એ લોકો જોડેથી પણ શીખવાનું મળી જતું હોય છે સમટાઈમ્સ, બિકોઝ જે લીડ્સ આવતી હોય છે, રાઈટ, જે બી ઇન્ક્વાયરીઝ આવતી હોય છે, એવું નથી હોતું કે કોઈ સ્પેસિફિક જે લાઈક બેકગ્રાઉન્ડથી જ આવતી હોય. ઇટ્સ લાઈક ડિફરન્ટ બેકગ્રાઉન્ડ છે, ડિફરન્ટ ઓક્યુપેશન છે, ડિફરન્ટ લાઈક બિઝનેસ ઓનર્સ પણ હોય છે, કોઈ ટ્રેડિશનલ છે કે કોઈ પોતાનું ડિજિટલી પે કરતા હોય છે, રાઈટ? સો ડિફરન્ટ જગ્યાએથી આવતું હોય છે, અને બધાના ક્વેશ્ચન મોસ્ટ ઓફ ધ સેમ જ હોય છે. અમે આગળ બી એ બધું ડિસ્કસ કરેલું જ છે, પણ સમટાઈમ્સ એવું બી થતું હોય છે કે ફની વેમાં બી આવતું હોય છે, અને એક્સપિરિયન્સ બી ફર્સ્ટ ટાઈમ એવો થતો હોય છે કે આવું પણ હોઈ શકે કરીને, રાઈટ? તો હું મારું શેર કરવા માંગુ તો મારી જોડે મોસ્ટલી એવું થતું હોય કે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર આપણે બિઝનેસ કરી રહ્યા છે, સો મોસ્ટલી લોકોને ક્વેશ્ચન આવતો હોય કે મારે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુઝ કરવું પડશે, રાઈટ? અને આપણે ડિજિટલી કરી રહ્યા છે અને આપણો બિઝનેસ જ સોશિયલ મીડિયા પર જઈ રહેલો છે. સો ઘણું એવું સારું એક્સપ્લેન કરતી હોઉં છું કે કેમ સોશિયલ મીડિયા પર કરવું જરૂરી છે અને કેમ આ બિઝનેસમાં ઇન્વોલ્વ છે. પણ એન્ડ ઓફ ધ ટાઈમ કંઈ ના કંઈ રીઝનથી એ લોકોને એવું લાગતું હોય કે ના, અમે આ વસ્તુ નહીં કરી શકીએ, કે સોશિયલ મીડિયા ઉપર અમે નહીં એક્ટિવ રહી શકીએ. અને પછી ઘણા લાઈક ટાઈમ પાસ થાય ને ત્યાર પછી હું એ લોકોને સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ જોતી પણ હોઉં છું કે એ લોકો સારું એવું સોશિયલ મીડિયા રન કરી રહ્યા હોય છે, એક્ટિવ સારા એવા વિડીયોઝ છે, રીલ્સ છે બનાવીને પોસ્ટ બી કરી રહ્યા હોય છે. સો મને એવો ક્વેશ્ચન આવે કે આ રીઝન એ લોકો જો બેકઅપ થયા હોય તો આ વસ્તુમાં તો એ લોકો ઘણા એવા સારા છે, તો પછી કેમ એ લોકો આ રીઝનથી બેકઆઉટ થાય છે અને આગળ નથી વધતા, રાઈટ? એ એમનો એક પ્લસ પોઈન્ટ કહેવાય કે એ લોકો આટલી સારી રીતના સોશિયલ મીડિયા ચલાવી શકતા હોય તો એના થ્રુ એ અર્નિંગ પણ કરી જ શકે છે. પણ આપણે કહીએ ને, માઇન્ડસેટ પણ ના હોય કે આપણને પોતાના ઉપર ટ્રસ્ટ ના હોય તો બી આપણે બેકઆઉટ કરી જતા હોય છે. સો હોપ લાઈક જે બી એ લોકો જે વોચ કરતા હશે અને જેને બી આ રિલેટ થતું હશે એ લોકો માટે એક જ મેસેજ છે કે જો તમે જાતે જ સોશિયલ મીડિયા એટલું સારું ચલાવી રહ્યા હોય તો ડેફિનેટલી તમે આ બિઝનેસમાં આગળ વધી શકો છો, તમે અર્ન કરી શકો છો આ બિઝનેસમાંથી. સો ટ્રાય આઉટ કરવું જરૂરી છે. અને ઘણી લીડ્સ એવી પણ હોય છે કે એકવાર આપણી જોડે ઇન્ક્વાયરી તો લઈ જતી હોય છે પણ પછી ગાયબ જ થઈ જતા હોય છે. સો એ લોકો માટે પણ એ જ મેસેજ છે કે એવું ના કરો, તમે આગળ જાઓ, આગળ વધો તો જ તમને ઇન્ક્વાયરી તમે કરશો તો તમારા ક્વેશ્ચન્સનો આન્સર મળશે અને તમને આ બિઝનેસ વિશે વધારે માહિતી મળશે. That's true. કેમ કે ઘણી બધી વખત એવું થતું હોય છે કે આપણે જ્યારે ક્વેશ્ચન પૂછવાનું સ્ટાર્ટ કરીએ અને ઘણી વખત ઘણા બધા લોકોને એવી સિચ્યુએશન હશે કે વન ઓફ ધ અધર રીઝન તમને એમ થાય કે આ પૂછીશ તો સામેવાળા પર્સનને કેવું લાગશે, રાઈટ? અમે લોકો અહીંયા તમને ઇન્ફોર્મેશન આપવા માટે જ અવેલેબલ છીએ અને કોઈ બી ક્વેશ્ચન હોય, ભલે સિમ્પલમાં સિમ્પલ, તમારે પૂછવું જોઈએ. કેમ કે ઘણા લોકોની વિઝાની સિચ્યુએશન ડિફરન્ટ હોય છે, તો એ લોકો એના લીધે કન્ફ્યુઝનમાં બેઠા હોય છે કે દે આર નોટ શ્યોર કે એ લોકો કોઈ પર્ટિક્યુલર કન્ટ્રીમાં છે, એમના વિઝા સ્ટેટસના બેઝ ઉપર એ કન્ટ્રીમાં આ બિઝનેસ રન કરી શકે છે કે નહીં, કે આ બિઝનેસ એ કન્ટ્રીમાં રજિસ્ટર્ડ છે કે નહીં. અને તે જસ્ટ ડોન્ટ વોન્ટ ટુ ટોક અબાઉટ ઇટ, કે હું પૂછું અને ખબર પડે કે આપણને પૂછે કે ઘણી બધી વખત ઘણી ઇન્ફોર્મેશન આપણને ગૂગલ પર બી અવેલેબલ હોય છે, રાઈટ? કે કોઈ પર્ટિક્યુલર, જેમ કે સ્ટુડન્ટ વિઝા છે, ડિપેન્ડન્ટ વિઝા છે,
એના વિઝા ઉપર તમે આ બિઝનેસ કરી શકો છો કે નહીં, તમે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ લઈ શકો છો કે નહીં. તો ઘણા લોકો એના લીધે ઇનિશિયલમાં ઇન્ક્વાયરી કરે જ્યારે આપણે એડવર્ટાઇઝ કરીએ છીએ કે આ આપણો પોતાનો બિઝનેસ છે. તો એ લોકોને ખબર છે કે જ્યારે એ લોકો આમાં આગળ જશે ત્યારે બિઝનેસ બી એમનો પોતાનો થશે, અને એ લોકોએ જો એમની રીતે ફિગર આઉટ ના કરી શકતા હોય કે આ બિઝનેસ એ લોકો એમની કન્ટ્રીમાં જ્યાં અત્યારે એક્ઝિસ્ટિંગ છે ત્યાં કરી શકે કે નહીં, તો એ આપણી જોડે ડિસ્કસ કરે કે જે રિલાયબલ સોર્સિસ છે એમના થ્રુ ચેક કરે અને આગળ વધે. બટ જો તમે ઇનિશિયલમાં ઇન્ક્વાયરી કરી અને ખાલી એમ કરીને પૂછી દીધું કે લાઈક એ ડિસ્કશન પતાવી દીધી કે મને નથી ખબર કે હું આ બિઝનેસ આ કન્ટ્રીમાં કરી શકું કે નહીં, તો એનો આન્સર કોઈ નથી આપવાનું. એટલીસ્ટ અમને કનેક્ટ કરો, વધારે ઇન્ફોર્મેશન મેળવો અને તમે એનાથી આગળ વધો. કેમ કે તમે જ્યાં સ્ટક થઈ ગયા છો ત્યાં જ તમે એને આગળ વધવાનો ટ્રાય નહીં કરો તો તમે એનાથી સ્ટક થયેલા લોકેશનથી આગળ જ નથી જવાના. તમે એ વસ્તુને ઓલવેઝ તમારા માટે એક બેરિયર બનાવીને મૂકો છો. જેમ ધરતીબેને કીધું હોય કે માઇન્ડસેટ બહુ જરૂરી છે. બેરિયર બધાની લાઈફમાં આવે, ઓબ્સ્ટિકલ્સ બધાની લાઈફમાં આવે, બટ એમાંથી આગળ કેવી રીતે વધવું અને એનો રસ્તો ફાઇન્ડ કરવો એ આપણા ઉપર છે, રાઈટ? Yeah. Yeah, I agree. ધરતીનું જે સ્ટોરી હતી કે સોશિયલ મીડિયા પર તે મને પણ ઘણા લીડ્સ પાસે એ સેમ એક્સપિરિયન્સ થયો છે. એ લોકો રીલ્સ એટલી બધી ફાઇન મારા કરતા વધારે સારી બનાવે, એન્ડ ધેન દે putting it on their personal page. તો એ જ વસ્તુ કરીને તમે બિઝનેસ કેમ નહીં કરી શકો? You can earn money by doing that. So it's just some people mindset એવું હોય કે એમાંથી નહીં થાય. It's just an excuse. You can, if you try, you can do everything, right? So મારે પહેલા હું જોઈન થઈ ત્યારે I used to be little scared to talk to the leads, right? But over time you learn કે બધા leads same નથી હોય, like બધા unique હોય, like એટલે we learn કે કેવા લીડ સાથે કેવી રીતે વાત કરવાનું. સો ઘણા બધા એવા પણ હોય કે કેટલા મહિના પર આપણે they don't talk to you ને પછી 6 મહિના પછી આવે કે હવે હું રેડી છું સ્ટાર્ટ કરવા, બીકોઝ એ લોકો જોઈ અમને મારા બિઝનેસ પેજ પર મારું લાઈવ જોઈ ને એવું કે આ જેન્યુઅન પીપલ છે, એટલે પછી દે કમ બેક ટુ યુ. સો પેશન્સ રાખવાની બહુ જરૂર છે આમાં, because we try to give you all the information you want. અમે કઈ હાઈડ નથી કરતા, like we want to be genuine, and we like to talk to people, કે તમે કોઈ ક્વેશ્ચન જ નહીં પૂછો તો પછી અમે કેવી રીતે તમને હેલ્પ કરે? like અમુક લીડ્સ એવા છે કે they reach out to you કે ઇન્ટરેસ્ટેડ છે, પણ પછી આપણે મેસેજ કરીએ but they don't ask anything, right? So તમારી પાસે ક્વેશ્ચન્સ હો તો તમે અમને પૂછે તો તમે આગળ વધાય, because we can't read everybody's mind, right? So we like to help you and we like to listen to you and see what your situation is, તો અમે ગાઈડ કરી શકીએ, right? So really અમે કન્સિસ્ટન્ટલી આવીએ છીએ, સપોર્ટ આપીએ છીએ બધાને, but તમે જ રેડી નહીં હોય તો we cannot help you, right? So you have to be ready yourself first before you can start. So યા અને ટોટલી એગ્રી વિથ ધ રેખાબેન કે જ્યારે એમણે કીધું ને કે લીડ જ્યારે સાથે વાત કરવાની હોય તો આઈ યુઝ ટુ સ્કેર એઝ વેલ, બિકોઝ મને પર્સનલી બેડ એક્સપિરિયન્સ બી થયા છે, રૂડ એક્સપિરિયન્સ બી થયા છે અને સારા એક્સપિરિયન્સ બી થયા છે જ્યારે લીડ સાથે તમે ટોકિંગ કરો ત્યારે. બટ લાઈક ધરતીબેન અને કેવરીબેને કીધું એ રીતે ટ્રેડિશનલ બિઝનેસ હોય, કોઈ ઓનલાઈન બિઝનેસ, કોઈ પણ બિઝનેસ હોય, યુ હેવ લાઈક તમારા જે કસ્ટમર છે, તમારા જે ક્લાયન્ટ્સ છે, જરૂરી નથી કે બધા સારા જ હોય. સમટાઈમ્સ દે આર લાઈક એરોગેન્ટ, એટીટ્યુડ, રૂડ, નાઇસ, બધા જ તમને મળે જેમ આપણી આંગળી સાથે સેમ નથી તેમ, રાઈટ? તો લાઈક મને બી એવા એક્સપિરિયન્સ થયા કે લાઈક મારી જોડે બેડલી વાત થઈ છે, રૂડલી વાત થઈ, પણ વી નો કે વી આર નોટ ડુઈંગ એનીથિંગ રોંગ. અમને એનો પ્રાઉડ છે કે અમે એક લીગલ લાઈવ અને એક લેજિટિમેટ બિઝનેસ કરીએ છીએ, રાઈટ? તો આઈ ઓલવેઝ બી પોલાઇટ, આઈ નેવર બી લાઈક એ રૂટથી વાત કરે છે તો હું બી રૂટથી વાત કરું. ઇટ જસ્ટ કે લોકોની મેન્ટાલિટી એવી હોય છે કે લાઈક દે વેન એવર દે હર્ડ અબાઉટ ઓનલાઈન બિઝનેસ એટલે એવો લાઈક નો ધીસ ઇઝ સ્કેમ એનીથિંગ. પણ જેમ કેયુરીબેને કીધું, અમે કહીએ છીએ ઓલવેઝ અમારા લાઈવમાં કે તમને ક્વેશ્ચન હોય તો મેક શ્યોર તમને એનો આન્સર મળે, તમે તમારું કન્ફ્યુઝન દૂર કરો, રીચ આઉટ ટુ અસ.
પણ એના વગર તમે જસ્ટ સામેવાળા પર્સનને બ્લેમ જ કરો તો એ તમને હેલ્પ નથી કરવાનું તમારા Yeah. આગળ વધવામાં કે તમે બિઝનેસ ઇન્ક્વાયરી કરો છો તો તમે ઇન્ટરેસ્ટેડ છો તો જ તમે કરો છો અધર દેન તમારા પાસે બી એટલો ટાઈમ નથી કે તમે લાઈક એમની જોડે 101 કરો એમની જોડે વાત કરો રાઈટ તો ઘણીવાર ઓલ અબાઉટ કે આપણા માઇન્ડસેટ કેવું છે ફોર એની બિઝનેસ ઓપોર્ચ્યુનિટી આ જ સેમ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી જો તમારા ટ્રેડિશનલ બિઝનેસમાં તો યુ વિલ બી સો સિરિયસ તમે 101 રાખો કોઈ હોટલમાં જઈને તમે લંચ પર ડિસ્કસ કરો પણ તે ટાઈમે તમારું ઇવન હાઈ બજેટ હોય છે હાઈ ઇન્વેસ્ટમેન્ટ હોય છે સ્ટીલ તમે યુ વિલ બી લાઈક કે નહીં આ બરાબર છે બિકોઝ આપણે બિઝનેસ એ રીતે જોઈને આવ્યા છે આપણા ગુજરાતી લોકો એ રીતે જોઈને આવ્યા છે પણ નાવ સિન્સ પેન્ડેમિક હેપન એવરીથિંગ ઇઝ ડિજિટલ ઓનલાઈન બિઝનેસીસ કીપ ગ્રોઈંગ સિન્સ લાસ્ટ કપલ ઓફ યર્સ તો વાય નોટ યુ જસ્ટ ટ્રાય ટુ સી સમથિંગ ડિફરન્ટ બટ અને અમે એવું બી નથી કે અમે જસ્ટ બોલી છે અમે અમારા બધા લાઈવમાં અમે પ્રૂફ બી બતાવ્યા છે અમે રિઝલ્ટ શો કર્યું છે અમારા બધાનું બિઝનેસ પેજ બી લાઈવ છે ઓનલાઈન છે તો તમે એ પણ જઈને ચેકઆઉટ કરી શકો છો અમારા એપિસોડ્સ અને સાથે સાથે અમે ઇવન તમે જ્યારે આ બિઝનેસમાં આગળ વધો છો તો અમે તમને લોકોની લાઈવ ટેસ્ટિમોનિયલ અને અમારા ગ્રુપમાં પણ એડ કરીએ છીએ કે જેમાં તમને બધું જ તમને જોવા મળશે કે તમારા લોકોનું રિઝલ્ટ શું હોય છે કેવા રીતે લોકો જોઈન કરે છે તો ઇટ્સ ઓલ અબાઉટ કે હાઉ યોર માઇન્ડસેટ ઇઝ સેટ ઇટ અપ ફોર ધીસ બિઝનેસ એન્ડ ધેન યુ કેન જસ્ટ join and ask any one of us and reach out to any business. Just positive minds and curiosity to learn about the new stuff, right? That's true, yeah. લાઈક પોઝિટિવ માઇન્ડસેટ હોવું બહુ જરૂરી છે આપણે આગળ બી કહ્યું છે અત્યારે બી કહીએ છીએ અને આપણે કહીએ ને કે એક વાર નક્કી કરીએ ને તો પછી એના ઊંડાણ સુધી જાઓ પછી ગીવ અપ કરો તો વસ્તુ બરાબર છે પણ તમે હેફવે આવીને પહેલા જ ઓબ્સ્ટિકલમાં જઈને એવું કહો કે ના હવે આ મારાથી નહીં થાય તો એ વસ્તુ રોંગ છે રાઈટ સો પહેલા તમારે જાતે જ નિર્ણય લેવાનો છે કે તમારે આગળ વધવું છે કે નહીં તમે કરશો કે નહીં અને ઊંડાણ સુધી ઉતરો અમે તમને ઓલવેઝ હેલ્પ કરવા રેડી છે અમારી કમ્યુનિટી હેલ્પ કરવા રેડી છે તો પછી તમારે બીજું કંઈ જોવાની જરૂર જ નથી સો હોપ અમે સારો એવો મેસેજ શેર કર્યો હશે જે અમારી લોકો જોડે એક્સપિરિયન્સ થયો છે સો ફાર અને અગેન અમે કોઈને એવું પોઈન્ટ આઉટ કરવા નથી માંગતા અમે જસ્ટ અમારો જે એક્સપિરિયન્સ અમારી લીડ સાથે થતા હોય છે એ તમારી સાથે શેર કરીએ છીએ અને અમે એ રીતે પણ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરીએ છીએ કે અમે કેવી રીતના હેલ્પ કરીએ છીએ રાઈટ સો હોપ તમને બધાને આ મેસેજ રાઈટ વેમાં ડિલિવર થયો હશે અને થેન્ક યુ ફોર વોચિંગ અસ અમે લોકો પછી નેક્સ્ટ વીક આવીશું બીજો ક્વેશ્ચન્સ તમારા હોય તમે કમેન્ટ કરી શકો છો અને અમે એ બી કવર કરીશું થેન્ક યુ ગાઈઝ Thank you. જય શ્રી Thank you. કૃષ્ણ જય શ્રી કૃષ્ણ.